વાવ તાલુકાના ભાચલી ગામે સરકારી બાબુઓની કાગળ પર ચાલતી પ્રી મોન્સૂન કામગીરીના ધાંધિયા અને કુણાશ્રી તળાવના પાણીના નિકાલની વર્ષો જૂની લાપરવાહીના કારણે આજે આખું ગામ નરકાગાર બન્યું છે, જ્યાં નેતાઓના મસમોટા વાયદા પૂરના પાણીમાં વહી ગયા છે અને 50 પરિવારો જળબંબાકારની જેલમાં કેદ થઈ ગયા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। આમ તો ચોમાસું બેઠે એટલે ધરતીપુત્રના હૈયે હરખાય, પરંતુ સરહદી વાવ તાલુકાના ભાચલી ગામના નસીબમાં આ હરખ જાણે ઝેર જેવો બની ગયો છે। કાગળ ઉપર ચાલતા સરકારી એન્જિનિયરિંગના ધાંધિયા અને પ્રી મોન્સૂનના નામે થતા નાટકોની કિંમત આજે ભાચલી ગામના ગરીબ અને છેવાડાના માણસો ચૂકવી રહ્યા છે। ગામના પ્લોટ વિસ્તારમાં પગ મૂકો એટલે વિકાસના મસમોટા દાવાઓ પાણીમાં ડૂબેલા દેખાય છે। આ કોઈ પૂરની આકસ્મિક આફત નથી, આ તો વહીવટી તંત્રની આ ખાડા કાન કરવાની દાનતનું પાપ છે, જે આજે આખું ગામ ભોગવી રહ્યું છે। સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પ્લોટ વિસ્તારમાં રહેતા આશરે 50 જેટલા પરિવારો છેલ્લા કેટલાય દિવસોથી ઘૂંટણસમા ગંદા પાણીની વચમાં નજરકેદ થઈને બેઠા છે। જે આંગણામાં કાલ સુધી છોકરા રમતા હતા ત્યાં આજે ગંધાતા પાણી અને ખાબોચિયા લહેરાય છે। રસ્તાઓ તો એવા પાણીમાં ગરકાવ થયા છે કે વાહન તો ઠીક, માણસને પગપાળા કરીને નીકળવું હોય તોય હથેળીમાં જીવ રાખવો પડે છે। કોઈના ઘરમાં રાશન ખૂટવા લાવ્યા છે તો કોઈની આખા વર્ષની મહેનતની ઘરવખરી પાણીમાં સડી રહી છે। ધોળા દિવસે તો જેમ તેમ કરીને દાડો કપાય છે, પણ ઘરવખરીની દયનીય સ્થિતિ તો લોકોની રાત્રે થાય છે, જાણે આખી દુનિયા નિરાંતે ઘસઘસાટ ઊંઘતી હોય છે, ત્યારે ભાચલીના આ 50 પરિવારોના જીવ અધર હોય છે। ઝેરી જીવાતો, વીછી અને સાપના ડરથી માવતરો આખી રાત જાગીને કાઢે છે, ક્યાંક અંધારામાં કોઈ અનર્થ ના થઈ જાય। આ દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ માણસનું કાળજું કંપી ઉઠે, પણ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી। સડો મારતું અને વહીવટી તંત્રની આ ગંધાતી સિસ્ટમ, વરસાદ તો આવીને ક્યારનોય વયો ગયો છે, પરંતુ તંત્રની આળસના કારણે આ પાણીનો નિકાલ આજ સુધી થયો જ નહીં તો થયો જ નહીં। દિવસો ભરાઈ રહેલા આ થાળ જેવા પાણીમાંથી અસહ્ય દુર્ગંધ અને સડો મારવા માંડ્યો છે। મચ્છરો અને માખીઓનું એવું સામ્રાજ્ય જામ્યું છે કે આખું ગામ ભયંકર રોગચાળાના ખાટલે પટકાઈ જશે એવો ભય વડીલોની આંખમાં ચોખ્ખો દેખાય છે। નાના છોકરા બીમાર પડે તો દવાખાને લઈ જવા માટે નવજાત જેવી સ્થિતિ છે, કારણ કે અવરજવરના માર્ગો જ બંધ પડ્યા છે। સવાલ એ થાય કે દર વર્ષે આ જ પળોજણ થતી હોવા છતાં સાહેબો કાયમ ઉકેલ કેમ નહીં લાવતા હોય? શું વહીવટી તંત્રની કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈને બેઠું છે? હવે અરજ નહીં, જન આક્રોશની જ્વાળા મુખી ફાટશે। ભાચલીના ભોળા ગ્રામજનો એ વર્ષોથી માત્ર નેતાઓના વાયદા અને આશ્વાસનો સાંભળતા આવ્યા છે, પણ હવે પાણી માથા પરથી પસાર થઈ રહ્યું છે। લોકોની સહનશક્તિની હદ આવી ગઈ છે। તંત્ર તાબડતોબ જાગે અને કુંભકર્ણની નિંદ્રા છોડે, તાત્કાલિક જેસીબી કે મોટા પમ્પિંગ મશીનો મૂકીને આ નરક જેવા પાણીનો નિકાલ કરે તેવી ગામ લોકોની ઉગ્ર અને આખરી માંગ છે। આ જન આક્રોશે એર કન્ડિશનર ઓફિસમાં બેઠેલા ફાઇલો ફેરવતા સાહેબો માટે આખરી ચેતવણી છે। જો આગામી કલાકોમાં 50 પરિવારોને જળબંબાકારની જેલમાંથી મુક્ત નહીં કરવામાં આવે તો ભાચલીનો આ જન આક્રોશ મામલતદાર કચેરીના દરવાજા ખખડાવવા મજબૂર બનશે। આ અગાઉ પણ ઘણીવાર ભાચલી ગામના લોકોએ રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। વહીવટી તંત્ર હવે તો જાગો, આ લોહીના માંસના માણસો છે, આ કોઈ લાવારીશ વસ્તુ નથી કે વર્ષે વર્ષે આવી હાલતમાં છોડી દો છો। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને એ પહેલાં આ ગામના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળી લો। નમસ્કાર। અત્યારે આ જે કુણાશ્રી તલાવ છે ને, એ ગામ લોકોનો ત્રાસ છે, અને પાણી અહીં કાઢવા માંગે છે અને તોડવા માંગે છે કુણાશ્રી તલાવ। અને પાણી અત્યારે પ્લોટ વિસ્તારમાં જો તોડે ને તો કાંઈ પણ વધે એમ નથી। અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપી, અને કલેક્ટર સાહેબનો પણ સંતોષકારક અમને જવાબ મળેલો છે। અને ગાડીઓ બધી આવી હતી, ટીડીઓ, ડીડીઓ, મામલતદાર ટોટલી આવી ગયા હતા, અને હવે બધું ચેક કરી ગયા હતા। એક આરોગ્યની ટીમ છે ને, આ પાણી જે પ્લોટ વિસ્તારમાં ફરી વળ્યા છે, તો આરોગ્ય ટીમની અમારે પણ જરૂર છે। અને બીજું કે જે આ પ્લોટ વિસ્તારમાં કોઈ નુકસાન થયું હોય તો એ સરકાર એનો કઈ વળતર આપે એ પણ યોગ્ય ગણાય। હેરાન થા 10 દાડાથી પોણી હેડે હેરું, પછી અમારા ઢોરો હેરાન થાય છે। આ જો ઢોરોનું આખું ઢોરાઈ ગયું બધા, તો એ છીલા આ રોતવાનો ચૂલ્યો છે, અહીંયા પોણી આવ્યું, પતરા ઘસેડાને પુરા તણાઈ ગયો, કોઈ વધુ નહીં। પોણી 10 દાડાથી હેડે છે, અને ઘરમાં આવ્યું તો ખાસું બધું ગુડા ગુડા હમો,
અને હાલે હેડેર છે એ મહિનો તો હરે એમ જ નથી. મચ્છર કેડે છે, પશુ હેરાન થાય છે, અમે હેરાન થા. રજૂઆત કરી કઈ વાર તંત્રને? રજૂઆત તો કોઈ સાહેબ આયા હતા, પણ હમણાં આયા હતા હોય કે આયા નહીં ઘરે. પોણી તો ઘણો આવ્યો અમારા ઘર સુધી આવી નથી. ચા પોણી આગળ આવતો તો ઘણો, એટલે હમણાં આવી શકે તારે આવે ને. તમારી માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે આ પોણીનો કોઈક નિકાલ કરો. અને અમારા તો કમાનારા તો થોડિયા છે, કોઈ નિકાલ હાથે એમાંથી થાય એમ છે નહીં. તકલીફ તો હાલમાં પાણી આજે લગભગ ગણો ને 6-7 દિવસથી ગરથારમાં અંદર હાલી રહ્યું છે, બરોબર. અને એટલું બધું પાણીનો ત્રાસ છે કોઈ સીમા વગરનો, પશુઓનો અને માણસોનો પ્લોટ વિસ્તારની અંદર. અને હાલે ચાલુ જ છે, રનિંગ છે પાણીનો. અમારા ગામના સરપંચ હજી સુધી અત્યારે ગણો ને 11 તારીખ થઈ ત્યાં સુધી હજુ સરપંચે કોઈ મુલાકાત પ્લોટ વિસ્તારની કે ઘરોની મુલાકાત લીધેલી નથી, બરોબર. મુલાકાત કરી છે પણ બારે જે સૂકો મેદાન છે ત્યાં ઉભા રહી અને એ લોકોએ તપાસ કરી. પ્લોટ વિસ્તારમાં કેટલા ગરમ પાણી થાય? લગભગ આમ તો ગણો ને 64 કરવામાં અત્યારે પાણી પૂરું? અત્યારે પાણી એટલે કહેવાનો મતલબ જે રનિંગ ચાલુ છે અહીંયા હાલ ચાલુ છે, અને જે ઊંચા થોડા ઊંચાણમાં હતા એમનો થોડો નિકાલ થઈ ગયો છે. પાણી આવે ક્યાં? હવે છેક મોરીખા, દોડગામ, માળકા ટોટલ પાણી અહીંયાથી ભાટલી પ્લોટ વિસ્તારમાંથી નીકળે છે. અત્યારે તકલીફ કેવી પડે? હવે તકલીફ એટલે જોરદાર. રાત્રે હોય સુવાતું નથી, મચ્છર ખાઈ જાય છે, પશુઓને બાપડા તોડી નાખે છે મચ્છર. અને કહેવાનો મતલબ રાત્રે જો સાવચેત ના રહીએ તો વધુ પડતું પાણી આવે એવી સંભાવના છે. અને આ સરકાર શ્રીને અમે એટલું વિનંતી કરીએ છીએ કે આના માટે કંઈક એના માટે રસ્તો કંઈક જોગવાઈ કરે એવી અમારી વિનંતી છે. આજે દલિત સમાજની વસ્તીઓ 50 થી 60 ઘર પ્લોટ વિસ્તારમાં વસ્તી ધરાવે છે. તેઓને આ લગભગ 2017 થી કરી અને આ 26 સુધી પૂરેપૂરી એને તકલીફ રહે છે પાણીની સમસ્યા બાબત. તે હાલ અમે ઉભા રહ્યા બધે 2 ફૂટ પાણી પડ્યું છે હાલ. અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની ગમે તે કરી અને આની કાયમીનો નિકાલ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અને મચ્છર ગંદકી આ તો કોઈ સીમાવાળું છે. અત્યારે માણસો કેવી રીતના રહે? 50 થી 60 ઘર વસ્તી રહે હોય અને તોય હજી પાણીનો કોઈ નિકાલ છે નહીં. અને અત્યારે ઘરોમાંથી પાણી વિસ્તારની અંદરથી બહાર નીકળી ગયો છે, પણ હજુ રસ્તાઓમાં બધા ભરેલા બ્લોક પડ્યા છે. રસ્તા અમારે હડવામાં, અવરજવર કરવામાં, પશુમાં માલ ઢોર બાંધવામાં બધી રીતે તકલીફ પડે છે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની જલ્દીથી જલ્દી આની પગલાં લેવામાં આવે અને અમારે આ પાણીનો નિકાલ કરવામાં આવે.